હાલો મિત્રો, આપણે પહોંચી ગયા ચોરવાડ અને આપણે નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શને આવી ગયા છે. અને બહુ જગ્યા મસ્ત છે મિત્રો. અહીંયા મનને શાંતિ મળે એવી જગ્યા છે. અહીંને બાજુમાં ટૂંકમાં મંદિરની બાજુમાં ધૂણા છે અને બહુ જગ્યા સારી છે. આજે આવ્યા હતા તો આપણે ટૂંકમાં બ્લોગ બનાવી લઈ અને જગ્યા પણ બહુ સારી છે. અને અહીંયા મિત્રો ધૂણો છે, ઓમ નમો નારાયણ લખેલું છે, જય ગિરનારી. અને મિત્રો અહીંયા જવું આ બધી બહુ મજા આવે એવું વ્યૂ છે. અને અહીંયા બાજુમાં નદી છે અને પાછળ દરિયો છે, એટલે વાતાવરણ પણ ઠંડુ છે. બાજુમાં જંગલ છે અને બાકીની બહુ સુપર એટલે સુપર મજા આવે છે. નાગા ગુરુ નાગેશ્વર મહાદેવ આશ્રમ ચોરવાડ. ચોરવાડથી હોલી ડેકમ બાજુ મિત્રો 2 કિલોમીટર જેવું થાય. બહુ મસ્ત છે મિત્રો. અહીંયા જંગલ પણ છે અને બહુ બેસ્ટ જગ્યા છે. અને બાકીનો મિત્રો જો અહીંયા લખ્યું બહુ સુપર છે, વાંચવા જેવું છે. અહીંયા બાકીનો આવો નજારો છે મિત્રો. જો અહીંયા જગ્યા જેવી છે, કંઈ બોલવાનું મન નથી થતું. અમે બે શાંતિથી બેઠા રહી એવું મજા આવે એવું છે. અહીંયા આ જંગલ છે તો જંગલની અંદર પણ બહુ બેસ્ટ જગ્યા. જો ઠંડો પવન આવે અને વાતાવરણ ઠંડુ, એમ થાય કે અહીંયા બેઠા જ રહી એવું મજા આવે એવું છે. અમે દિનેશભાઈ આવ્યા તો 2 જણા ફરતા હમણાં હોઈએ આવ્યા તો ખરેખર મજા આવી ગયા આવ્યા. પણ એમ હાલો મિત્રો, તો કન્ટિન્યુ આ વ્લોગને જોતા રહીજો અને બાકીને કહેજો આજનો વ્લોગ આપણો કેવો છે. કેમ કે અહીંયા ખરેખર આમ બેહવાની એવી મજા આવે ને કે કંઈ બોલવાનું મન નથી થતું. બેહવાની બહુ મજા આવે. હાલો મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક કરી દીજો, શેર કરી દીજો. જય દ્વારકાધીશ, જય મા મુગલ, જય માતાજી, હર હર મહાદેવ. બહુ મસ્ત મંદિરે મસ્ત છે. અહીંયા મજા આવે એવું છે મિત્રો. હાલો મિત્રો, તો કન્ટિન્યુ આપણે વ્લોગમાં બના રહીજો અને પાછા આપણે કાલે મળશું.